ઓ નાથ તારી પાસે વરદાન એ જ માગું, મૃત્યુનો ભય ન લાગે ભગવાન એ જ માગું. ફૂલના શૃંગારમાં કે ખાંડાની ધાર સામે હસતો રહું હંમેશા, અભિમાન એ જ માગું. ને જીવનનો જે સમય બાકી વૃથા તે નવ જવા દોને, કરો શુભ કર્મ ભાવ તરવા ખબર છે કાલની કોને. ને તરંગોની તરલ જ્યોતિ પળે પળ જાય પલટાતી, કળી ભરનું ન સૂજે ત્યાં ખબર છે કાલની કોને. આ કેસેટ સાંભળતા તમામ હાસ્ય રસિકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. અમે પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે અમારા વર્ગ શિક્ષક પ્રતિજ્ઞા પત્ર બોલાવતા કે બોલો વિદ્યાર્થી મિત્રો, ભારત મારો દેશ છે. એટલે અમે બધા એ કાર્ય બોલ્યો, ભારત મારો દેશ છે. આટલું બોલવામાં તું ગાડી 3 સ્ટેશન કરે. પછી કે સરસ બોલો, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એમાં અમારે અંબાલાલની ચોટલી ખીતો થઈ. ઈ કે સાહેબ ઈ તો નહીં બોલું. સાહેબ કે કેમ? ઈ કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, પછી પરણવું કોની હારે? જોકે પરણા પછી ખબર પડ્યો કે આ ધંધો કર્યા ગયો નહીં. હા, હારા હારા ગોટે ચડી ગયા. મારો પોતાનો દાખલો દઈ દઉં. એકવાર હું આમ હાઈવે ક્રોસ કરતો હતો અને એમાં કોકનો અવાજ આવ્યો, રૂક જાઓ. તો હું તો આમ ઉભો રહી ગયો અને એમાં મારી બાજુમાંથી એક ટ્રક પૂરપાટ ઝડપે પસાર થઈ. મને એમ થયું કે જો ઉભો ન રહ્યો હોત ને તો મરી જાત. પછી મેં અડખે પડખે તપાસ કરી, પણ કોણે અવાજ કર્યો કાંઈ ખબર ન પડી. આ વાતને 6 મહિના પછી એકવાર અમારે સુરેન્દ્રનગરની બજારમાં હું હાલ્યો જાતો, એમાં પાછો અવાજ આવ્યો, રૂક જાઓ. તો હું ઉભો રહી ગયો. ત્યાં તો બંદૂક ફૂટવાનો અવાજ આવ્યો ને મારી 1 ફૂટ છેટેથી આમ ગોળી પસાર થઈ ગઈ. ને આ વખતે જો ઉભો રહ્યો ન હોત ને તો માથું વીંધી નાખ. ને આ વખતે મેં આજુબાજુ તપાસ કરી, આમ અડખે પડખે જોયું ખરું, પણ કોણે અવાજ કર્યો એ કાંઈ ખબર ન પડી. બોલો. પણ 2 વખત મારો જીવ બચાવ્યો ને એટલે મારા માટે જાણવું જરૂરી થઈ ગયું. એટલે મેં જોરથી રાડ પાડ્યો. મેં કીધું જે હોય હાજર થાવ, નહીતર આવતી વખતે હું મરી જઈશ પણ તમારું કીધું નહીં કરું. એટલે વળી અવાજ આવ્યો, ઈ કે જગદીશ, હું તને દેખાઈશ નહીં, પણ હું ઈશ્વરનો ફરિશ્તો છું, ભગવાનનો દૂત છું. હું કાયમ તારી પાછળ ફરું છું અને તારો જીવ બચાવું છું. પણ ત્યાં તો હું રોવા માંડ્યો. રોતા રોતા મેં એટલું કીધું, ભલામણા મારા લગ્ન ના દી તમે ક્યાં મરી ગયા? આ ગોર બાપા છેડા છેડી બાંધતા હતા ત્યારે રૂક જાઓ એમ ન કહેવાય તો આ હાલત નો ભરાત ને. લગ્ન છે ને એ ધીમું ઝેર છો, કારણ કે ખટારો કે બંદૂકની ગોળી છે ને તમને તરત મારે, અને લગ્ન તમને હપ્તે હપ્તે મારે, ધીમે ધીમે મારે. લગ્ન છે ને ચિંગમ જેવા. હા, શરૂઆતમાં મીઠું લાગે, પછી જડબા રહી જાય. નો ગળા હેઠે ઉતારી શકો, નો તમે એને થૂંકી શકો. હા, અવાજ નો આવે તો વાગોળ વાગોળ કરવું પડે. હા, પણ પુરુષને સ્ત્રી વગર હાલતું નથી. હો ભાઈ, અમદાવાદમાં એકવાર કાંકરિયાના કાંઠે આમ પુરુષોની લાંબી લાઈન લાગી. બોલ, પણ એવડી મોટી લાઈન તો મેં કોઈ દી ભાળી નહોતી. એટલે મને અચરજ થયું. એટલે મેં લાઈનમાં ઉભા હતા ને એવા એક કાકાને પૂછ્યું. મેં કીધું શેની લાઈન છે? કાકા મને કે કાંકરિયામાં ડૂબવા વાળાની લાઈન છે. એટલે મેં કીધું ડૂબવા વાળાની આવડી મોટી લાઈન? કાકા મને કે એનું કારણ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ ડૂબતા માણસને બચાવવા લેડીઝ સ્ટાફ રાખ્યો. પાછો મને કે મેનકાને મેળવવા વિશ્વામિત્રે હજારો વર્ષ તપ કર્યું, આપણે એક ખાલી ડૂબકી ન મારી એકી.
મેં કીધું કાકીને ખબર પડી ને તો ઘરે લઈ જઈને પાણીના ટાંકામાં ડૂબકી મરાવી. અને એમાં હમણાં મોબાઈલ નો જમાનો આવ્યો ભાઈ. આહા, આવડા મોબાઈલ ગયા ભવમાં પત્ની છે. કારણ માણા ગમે ત્યાં બેઠો હોય મોબાઈલ પકડી પાડે. મોબાઈલમાં તમે જોજો માણસ સ્થિર બેઠો બેઠો વાત નહીં કરે. કઈ કામ ન હોય તો એટલામાં ને એટલામાં હાલે. આમ ચાવી દીધેલું વાંદરું ફરતું હોય ને એમ હાલતા હાલતા વાત કરે. કારણ કે એ મોબાઈલ ની અસરો. અને ઘણા તમે જોજો દેખાદેખીમાં મોબાઈલ લે અને પછી આખો દી કારણ વગરના મોબાઈલ કરી કરે. હલો, આપણે મોબાઈલ લીધો, નંબર લખી લ્યો ભાઈડાનો. હા, 98-250 5252 હવે સાચું તો બિલ આવશે ને પછી ફાટશે. હા, મોબાઈલ વેચીને ખાલી કવર કેડે ટીંગાડીને ફરતો હોય છે. હા, એક જણ રિક્ષામાં બેઠો ને એમાં મોબાઈલ આવ્યો તે એ સામે વાળા વાત કરતો હતો. એ કે રાઈટ 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 રાઈટ. તે અડધી કલાક સુધી એને રાઈટ રાઈટ બોલે રાખ્યું. તે અડધી કલાક સુધી રિક્ષા વાળા રાઈટ માં જ લીધે રાખ્યું. જોયું તો એટલામાં ગોળ ગોળ ફરતા જ બે જણ. મોબાઈલ નું બિલ ચડ્યું 78 ને રિક્ષાનું મીટર ફર્યું 79 રૂપિયા. અને રૂપિયા નો નીકળ્યા, રિક્ષા વાળા કાંઠલો જાલ લીધો. અમારા કાર્યક્રમમાં ઘણા મોબાઈલ લઈને આવ્યો. પાછા ચાલુ પ્રોગ્રામે મોબાઈલ ઉપર વાતું કરતા. ઘણી વાર હું કઉ છું કે મહેરબાની કરીને 1-2 કલાક માટે આપનો મોબાઈલ બંધ રાખશો. કારણ કે અત્યારે જો તમે ધંધાના વિચાર કરશો ને તો જગતનો કોઈ હાસ્ય કલાકાર તમને હસાવી નહીં શકે. હસવા માટે ભેગા થયા છો તો મન મૂકીને હસી લ્યો ભણા માણસ. કારણ કે કાલ હવારથી તો રોવાનું જ છે. કારણ કે 6 વાગે ઉઠે મુઓ અને બ્રશથી દાંતને લૂછે મુઓ ને 7 વાગે એ ચા પીતો છાપા વચ્ચે ઉભે મુઓ 8 વાગે તન ચોળી નાતો એ એકાદ દેવને પૂજે મુઓ ને 9 વાગે ની પછાડે થાળી જાણે મરતો ભૂખે મુઓ. હે, આ હાસ્યના કાર્યક્રમ પછી કાલ હવારથી તો આ જિંદગી શરૂ થવાની. 10 વાગે દોડતો જતો એ ઘરને પળમાં ભૂલે મુઓ અને 11 વાગે મસ્ટર રોલમાં એ ખુદને ગીરો મૂકે મુઓ. પોતાની જાતને ગીરો મૂકવાની 11 થી 5. અને 12 વાગે તો હતો જ ક્યાં એ કાગળ રૂપે મુઓ ને 1 વાગે બાથરૂમ જઈને બીડી એકાદ ફૂંકે મુઓ ને 2 વાગે ને રિસેસ પાડી એ કાગા નીંદર ડૂબે મુઓ ને 3 વાગે ચા ચાટીને એ 1-1 કાગળ કૂદે મુઓ ને 4 વાગે ને ગણતો બગાસા એ ઘડિયાળ સામે ઘૂમે મુઓ ને 5 વાગે ને ફાઇલો બાંધી એ સંગાથી સૌને સૂંઘે મુઓ. 1-1 ટેબલ ઉપર જઈ આવ્યો અને 6 વાગે પાછો એ વખતે છૂટે ને ત્યારે પાછો મરકતો હોય. 6 વાગે બાય બાય કરતો નીકળે મરકતી મૂછે મુઓ ને 7 વાગે લઈ બજાર માથે બસની લાઈનમાં જુરે મુઓ ને 8 વાગે ઘરના દ્વારે આખોય થાકથી દૂજે મુઓ ને 9 વાગે ને ખીચડી ખાતો ઈ ખરચ ઘરનો પૂછે મુઓ. આજ કોને કેટલા આપ્યા? કારણ કે 2 છેડા ભેગા કરવાના હોય ને. 9 વાગે ને ખીચડી ખાતો ઈ ખરચ ઘરનો પૂછે મુઓ અને 10 વાગે લઈ છીકણી સોપારી ઈ હળવા હિંડોળે ઝૂલે મુઓ અને 11 વાગે આવતી કાલની ચિંતા ઓઢીને ઊંઘે મુઓ. 6 વાગે ઉઠે મુઓ ને બ્રશથી દાંતને લૂછે મુઓ. હવે આ જિંદગી જીવવાની. અમારા કાર્યક્રમમાં બીજી તકલીફ શું ખબર? ઘણી વાર માણસો મોડા બહુ આવે. કાર્યક્રમનો સમય હોય 9 થી 12 પણ 10 વાગ્યા સુધી માણસો આવે જ રાખે. કારણ આપણી મેન્ટાલિટી હું 9 નો ટાઈમ હોય ને એટલે 10 પહેલા ચાલુ ન થાય. હા, પાછા હું કે ખબર, ઇન્ડિયન ટાઈમ. હવે શું ભારત વાળાએ બધી બાબતમાં મોડા પડવાનો ઠેકો લીધો? અને એમાં હમણાંથી અમારે કાર્યક્રમનો સમય ખરેખર 10 થી 1 કરવો પડ્યો છે. કારણ કે 9 થી 10 આખું ભારત એક જ કાર્યક્રમ જોવે છે, કોણ બનેગા કરોડપતિ. હે, એટલે અમને કલાકારોને એમ થયું કે જો 9 વાગ્યામાં અમે ચાલુ કરી દઈશું ને તો પછી અમિતાભને કોઈ નહીં સાંભળે.
હા, નકામી અમિતાભના રોટલા ઉપર પાટું મારવી ને. બાકી ખરેખર તો 9 વાગ્યામાં ચાલુ કરીને તો હવે અમારા રોટલા ઉપર પાટું લાગી જાય હું. હા, મારો ભાઈબંધ અંબાલાલ કોણ બનેગા કરોડપતિમાં ભાગ લેવા ગયો તે અમિતાભે ફાસ્ટેડ ફિંગર ફર્સ્ટમાં સવાલ કર્યો कि किसी को पीटने के इन 4 प्रकारों को छोटे से बड़े क्रम में लगाए. ए पाटू, बी चीटियो, सी गड़दो અને ડી ઢીકો. હવે માર ખાવાની બાબતમાં અંબાલાલ થી અનુભવી બીજું કોણ હોય? કારણ કે અંબાલાલ જન્મો તેદુનો માર ખાય. બોલ, અંબાલાલ જન્મીને તરત રોવાને બદલે દાંત મીંડો કાઢવા. બોલ, તે ડોક્ટર કે બાબાને રોવરાવું પડશે એટલે તરત જ નર્સ મંડી અંબાલાલને ધબા મારવા. ઈ ધબા મારીને થાકેલી નર્સ રોવા મંડી પણ અંબાલાલ નો રોયો. બસ તે દીની ઘડીને આજનો દી અંબાલાલ રોજ માર ખાય. શાક રોટલા દીમાં 3 વાર ખાય પણ માર દીમાં 13 વાર ખાય. અંબાલાલ ને ઘરમાં મા બાપ મારે, શેરીમાં પાડોશી મારે, નિશાળમાં માસ્તર મારે, પાદરમાં ભાઈબંધ મારે, મંદિરમાં પૂજારી મારે, દવાખાનામાં ડાક્ટર મારે, હાટડીએ વાણીઓ મારે, હજામતમાં ગાંજો મારે. બોલ, આખી દુનિયાનો માર ખાય. હો ભાઈ, હવે એકવાર અમે 4 ભાઈબંધ જેવા નિહાળમાં દાખલ થયા ને અમારા હેડમાસ્ટર અંબાલાલ ને મારવા જ માંડ્યા. બોલ, મારાથી રહેવાનું નહીં. મેં કીધું, હું તો વચ્ચે પડ્યો. મેં કીધું, સાહેબ અત્યારે અંબાલાલે કાંઈ કર્યું નથી ને તમે એને મારવા માંડ્યા? બિચારો કાંઈ બોલ્યો નથી, ચાલ્યો નથી. હજુ નિશાળમાં દાખલ થાય ત્યાં જ દેવા વાળી. હેડમાસ્ટર મને કે મારા ઘરે આજ મહેમાન છે એટલે હું જઉં છું ઘરે. આજ હું નિહાળ આવવાનું નથી એટલે અંબાલાલ ને આજના તોફાનનો એડવાન્સ મેથી પાક. એડવાન્સ પગાર તો ઘણા લે પણ અંબાલાલ એડવાન્સ માર લે એવો. બોલો, એકવાર એક બાપા એના છોકરાને મારતા હતા. મેં કહ્યું, શું કામ મારો? મન કે કાલ એનું રિઝલ્ટ છે. એટલે મેં કહ્યું, કાલ પરિણામ છે ને આજ મારો? મન કે કાલ હું 12 ગામ જઉં છું ને. બાપાને ગળા સુધી ભરવાયો કે છોકરો નાપાસ જ હોય. કારણ કે બાપા નિશાળમાં કાંઈ મંડી ઠેકીને ગયા હોય, એ છોકરા ફૂલી પાસ ન હોય. આની સામે અમેરિકામાં એક વસ્તુ જોયું અમે, કોઈ બાળકને એના વાલીથી આંગળી ન અડાડાય. બોલ, હા, અમેરિકામાં બાળકોની કઈ વેલ્યુ છે? જો કોઈ બાળકને ભૂલથી એના બાપાએ માર્યો કે એની માએ માર્યો, તરત જ 911 નંબરમાં ફોન કરે, 5 જ મિનિટમાં પોલીસ આવે ને વાલીને જેલ ભેગા કરી દે. હા, વાલીને મવાલી જેવા કરી નાખે. અમેરિકાના કાર્યક્રમ પૂરા કરીને હું ભારત આવતો હતો 96 મે જૂનના. વિમાનમાં મારી બાજુમાં અમેરિકાના એક બાપ અને દીકરો બે બેઠા હતા. હવે વિમાન જેવું મુંબઈના સહાર એરપોર્ટ ઉપર ઉતર્યું ને, ઈ ભેગું જ બાપાએ પગમાંથી જોડું કાઢ્યું અને છોકરાને અવળો ને હવળો એરપોર્ટ ઉપર મંડ્યા દેવા. છોકરો કોકના સામાન ઠેકતો જાય, પૈડા વાળી સુટકેસું ઠેકતો જાય. આ વખતે હું વચ્ચે પડ્યો. મેં કીધું, 22 કલાકથી તમારા ભેગો વિમાનમાં મુસાફરી કરું છું. મને બરાબર ખબર છે કે આ છોકરો અક્ષર નથી બોલ્યો. તમે એને મારો શું કામ? એના બાપા મને કે, જગદીશભાઈ, આ લાખ રૂપિયાની ટિકિટ ખર્ચીને હું આ નપાવટને ભારતમાં ફરવા નહીં મારવા લાવ્યો છું. અમેરિકામાં કપાતરે મારા માથે ઝાડવા ઉગાડ્યા અને તોય મારાથી આને આંગળી નો અડાડાય. બોલો, હા, અમેરિકામાં ઈ નક્કી નથી થતું કે હું એનો બાપ છું કે ઈ મારો બાપ છે. જગદીશભાઈ જરાક ખીજાવ ને તરત જ ફોન કરવાની ધમકી મારે. બોલો, હે, એને કઈક જોતું હોય નું ના પાડું તરત જ કે લઈ દો છો કે 911 માં ફોન કરું. જખ મારીને લઈ દઉં પડે. જગદીશભાઈ મને હાવ નિર્માલીય કરી નાખ્યો આને. હા, નહીતર ધોયડા જેલમાં પૂરી દે. બોલો, આનાથી ગળે આવી ગયો પછી આ લાખ રૂપિયાનો ધુમાડો કર્યો. જોઉં છું ભારતમાં હવે તને કોણ છોડાવે. ફોન કરવો છે ને તારે? કરી લે, આઈના પોલીસ ને ફોન કરી લે. પોલીસ ને 10 ની નોટ દેખાડો ને તો તને 2 ધુંબા મારે. અને તમે જોજો, આપણે અહીંયા જમાવટ શું ખબર છે?
અહીં બાપા છોકરાને મારતા હોય ને તો પાડોશી એકાદ બે ભેળા ભેગી ખેંચી લે, કારણ કે એના એક નળિયા ઓલા હાજા ન રહેવા દીધા હોય. એટલે એને કીધું ની ભરાઈ ગઈ હોય. હા, માત્ર મોકો મળે એની રાહ જોતા હોય. અને 1996 ના જૂનની 16મી તારીખે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડેલાસમાં મારો કાર્યક્રમ હતો, જ્યાં જોન એફ કેનેડીની હત્યા થઈ છે. $10 ટિકિટ. આ $10 એટલે આપણા ₹450 થયા. 1400 પટેલ હામાં બેઠા ને મેં કાર્યક્રમની શરૂઆત આ રીતે કરી. મેં કીધું, મેં એક ભાઈને કીધું કે વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? તો એવડે મને કે એગ્રીકલ્ચર. મેં કીધું, વાય એગ્રીકલ્ચર ઇઝ કલ્ચર ઓફ પટેલ? તો એવડો મને કે બીકાઝ પટેલ ઇઝ ઓલવેઝ એગ્રી વિથ એવરીવન. દરેકની સાથે સહમત થઈને જીવન જીવે છે અને એટલે એ પરદેશમાં ઝંડા ખોડી શક્યા. તમે જોયું ને 2000ની અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ફ્લોરિડાના ગુજરાતીઓના મત ઉપર બહુ મોટો આધાર છે. જોકે આ કલ્ચરની વાત નીકળી એટલે મધ્યાંતરમાં વીરજીભાઈ પટેલ આવ્યા. મને કે, જગદીશભાઈ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કલ્ચર? સંસ્કૃતિ એટલે શું? મેં કીધું, જુઓ ભાઈ, મને અહીંની સંસ્કૃતિની ખબર નથી, અમેરિકાની, પણ તમે કહેતા હોય તો ભારતની સંસ્કૃતિની વ્યાખ્યા કરી દઉં. મને કે, કાંઈ વાંધો નહીં. મેં કીધું, ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય, પણ એને પચાવવા માટે જો ટીકડીયું લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય અને થાળીમાં એક હુકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં કોઈ મહેમાન આવી જાય તો એ રોટલો એને આપીને ઊભો થઈ જાય ને એને સંસ્કૃતિ કહેવાય. ભલા માણસ, જે સંસ્કૃતિના હું તમે વારસદાર છીએ. અને આપણે છાતી કાઢીને બોલીએ કે ભાઈ કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી ભગવાન, થા મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, અને મોહન થા મહેમાન તું અમઘર એક જ વાર તો જવને રાતી જાર તને સ્નેહે જમાડું ભૂદરા. હે ઈશ્વર, હે નોધારાના આધાર, હે અશરણના શરણ, એકવાર તો અમ જેવા ગરીબની ઝૂંપડીએ આવ, તને 32 ભાતના ભોજન બનાવીને ખવડાવશું. અને જેદી અમારા ઘરમાં 32 ભાતના ભોજન નહીં હોય, જેદી અમારા ઘરમાં 32 ભાતના ભોજન નહીં હોય તેદી રાતી જારના રોટલા ઘડીને ખવડાવશું. અને જેદી અમારા ઘરમાં 1 ટંકની જાર નહીં હોય ને તેદી અમે અમારા પેટના જણેલાને ખાંડીને ખવડાવશું. પણ એકવાર ભૂલો તો પડી. પરદેશમાં એક સુખ હો કે કાર્યક્રમ એક્ઝેક્ટ ટાઈમે શરૂ થાય, આપણી જેમ નહીં. અને એકવાર શરૂ થઈ ગયા પછી કોઈને આવવા ન દે. બોલો, ટિકિટ હોય તોય નહીં, બારણા બંધ. આવા એક કાર્યક્રમમાં એક પતિ પત્ની થોડાક મોડા આવ્યા, મારો કાર્યક્રમ ચાલુ થઈ ગયેલો. જેવા ડોર ઉપર આવ્યા ને એટલે ડોર કીપરે બેન અટકાવ્યા અને કીધું, કાર્યક્રમ ચાલુ થઈ ચૂક્યો છે, હવે આપ અંદર નહીં જઈ શકો. તો ઓલા બે કે, અમે ઘણે દૂરથી કાર ડ્રાઈવ કરીને આવ્યા છીએ, અમારી પાસે પ્રોપર નકશો નહોતો, એમાં અમારે મોડું થયું છે, અમને અંદર જવા દો. તો એ ડોર કીપર કે, ના, એ શક્ય જ નથી. આવડા કે તમે $10 ને બદલે $20 લઈ લ્યો. ત્યારે ઓલા ડોર કીપરે કીધું કે $નો કોઈ સવાલ નથી, પણ તમને બેને અંદર મોકલવા બારણું ખોલું ને અંદરથી બીજા બહાર નીકળી જાય. તમને એમ છે કે જગદીશભાઈના કાર્યક્રમમાં મજા આવે છે એટલે બેઠા છે, આ બારણા બંધ છે એટલે બધા બેઠા. ઘણા વર્ષ પહેલા અમે નાટક ભજ્યું, એમાં 1 મહિના અગાઉથી તડામાર તૈયારી હાલ્યો. રોજ રાતે રિહર્સલ કરી, એક રાતમાં 3 વાર ચા ને ગાંઠિયા ખાઈ, સવારે 6 વાગે હુતા ભેગા થયો અને વળી 9 વાગે ઉઠીને સવારના 9 થી રાતના 9 સુધી ટિકિટ વેચી પાછા ઊભી બજારે. 1 મહિનો આવી તનતોડ મહેનત કરીને ત્યારે માંડ 13 ટિકિટ વેચાણી, એમાં 5 રોકડે ને 8 ઉધાર. ઉધાર વાળા કે, અમે પેલા આખું નાટક જોઈ, અમને ગમે તો પૈસા દઈ. અને અમે બધા એવા હરહરી ગયા ભાઈ, કારણ આખા મહિનાના ચા ગાંઠિયા અને ટિકિટ છપાવવાનું બિલ આવ્યું $1280. હવે અમારા ખિસ્સામાં $10. આખા ઊંધા કરો તો 11મો રૂપિયો ન નીકળે. બોલો, કારણ ₹2 વાળી 5 ટિકિટ રોકડેથી વેચી. આ એના 10 આવેલા. પછી મેં આઈડિયા માર્યો, નાટકના દિવસે જ આખા ગામમાં રિક્ષા ફેરવી.
વિક્રમભાઈ, જમાલભાઈ, નરેન્દ્રભાઈ, ભીખાભાઈ પોતપોતાની રિક્ષા લઈને આખું ગામ ખૂંદી વેડ્યા. આજનું નાટક મફત. આ વિક્રમભાઈ ને મોજ આવી વગડામાં જતા રહ્યા. બોલો, ઓલા ડફેરના દંગા હતા ત્યાં જઈને કી આવ્યા કે આજનું નાટક મફત. બધાએ 2 રૂપિયા લઈ લીધા. નરેન્દ્રભાઈ કે હું 300 લઉં ભાઈડું. મેં કહું તમારે 300 હું કામ? મને કે દર મહિને એન્જિન લોક થઈ જાય. હા, ઈ ખર્ચો અમારે પાસે લેવાનો કીધું. આવી રીતે જાહેરાત કરી ભાઈ, અને પછી મફત નું નામ પડે ને કોઈ મૂકે. મફતમાં આપો તો માણા હાથી હોત લઈ જાય. બોલો, એને ઘરે જઈને શું ખવડાવશું એનો વિચાર ન કરે. પછી 8 વાગ્યામાં તો હાઉસફુલ ના પાટિયા ઝૂલી ગયા ભાઈ. અમુક માણસો તો વંડી ઉપર ચડી ગયા. વંડી ઉપર જગ્યા ન મળી, ઝાડવા ઉપર ચડી ગયા. અને પછી મેં ડેલો કરાવ્યો બંધ, અને હળવેકથી જાહેરાત કરી કે નાટક બાટક કાંઈ છે નહીં, હવે જેને બહાર નીકળવું હોય 2 રૂપિયા આપે. અમુક તો 10 દેવા માંડ્યા. ઈવડે કે નાટક તો જોવા નહીં મળે, પણ ટીવીમાં ફિલ્મ આવવાનું એમાંથી નહીં રહેવું. કે આમાં અમારે અંબાલાલે અણદુભા પાસે 2 રૂપિયા માંગ્યા. બોલો, ને અણદુભાઈ ફેરવીને 2 અડબોથ માર્યો. મેં કીધું એલા માથા ભારે ને મફત જવા દેવાય. આમાં અમથું ક્યાં આપણે કઈ દેખાડ્યું. પણ અંબાલાલ ને માર ખાવાનો પાકો અનુભવ. 42 વર્ષની ઉંમરમાં 84 ટન માર ખાધો છે. એટલે કોણ બનેગા કરોડપતિમાં એને વાર ન લાગી. 4 જ સેકન્ડમાં 4 ચાપ દાબી દીધી. ચીટીઓ, ઢીકો, ગડદો ને પાટું. અને અંબાલાલ નો જવાબ પડ્યો સાચો ભાઈ. અને અમિતાભે અંબાલાલ અરે હાથ મિલાવીને હોટ સીટ ઉપર બેહાર્યો. अमिताभ के हाँ तो मिस्टर अंबालाल आपके साथ यहाँ कौन आया है? तो अंबालाल के मेरे साथ मेरी वहू आई है. એટલે अमिताभ के अच्छा क्या नाम है भाभी जी का? ते अंबालाल के ई मारे न लेवाय. अंबालाल के क्यों? अमिताभे कीधुं क्यों? तो अंबालाल के एमां एवुं छे ने अमिताभ भाई, अमारा गामडामां एवो रिवाज छे કે વહુથી વરનું નામ ન લેવાય અને વરથી વહુનું નામ ન લેવાય. આખા ગામના બૈરાનું નામ લેવાય પણ વહુનું નામ ન લેવાય. તમે જોજો લેડીઝ અને જેન્ટ્સમાં ફરિયાદમાં થોડોક જ તફાવત છે. હા, બૈરા ફરિયાદ એમ કરે કે ફલાણાએ મારું નામ લીધું, અને ભાઈડા ફરિયાદ એમ કરે કે ફલાણાએ મારું નામ ન લીધું. જગદીશભાઈ તમારો કાર્યક્રમ હતો, હું 3 કલાક સુધી હામો હામો બેઠો ને તોય તમે મારું નામ ન લીધું. હવે તારું નામ તારા ઘરના નથી લેતા. પાછો અંબાલાલે અમિતાભને દાખલો દીધો. ઈ કે મારો ભાઈબંધ ચુનીલાલ છે ને, એકવાર સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આવીને કે અહીંથી 3જા સ્ટેશનની ટિકિટ આપો. એટલે ઓલો બુકિંગ ક્લાર્ક કે રામપરેડાની, આ કે ના એનાથી 1 સ્ટેશન આગળ. એટલે ઓલો કે દીક્ષરની, તો કે ના એનાથી 1 સ્ટેશન પાછળ. એટલે ઓલો ટિકિટ દેવા વાળો કે ભલામણા મૂળી બોલો ને. ચુનિયો કે નો બોલાય સાહેબ, મારી વહુનું નામ છે. અમારે માખણલાલ શેઠના ઘરેથી મુકતા શેઠાણી દહીં વલોવે ને, પછી એના છોકરાની વહુને કે જુઓ સાસમાં તમારા સસરા તરે. બાકી મરી જાય તો મોઢામાંથી માખણ ન બોલે. એટલે અમિતાભ કે યે તો બડી અચ્છી બાત હે મિસ્ટર અંબાલાલ. અંબાલાલ કે હજુ તમે ગુજરાતની વાતો ક્યાં સાંભળી છે કે? નહીતર તમે મુંબઈ મૂકીને મૂળચંદ રહેવા આવતા. એટલે अमिताभ के आपकी भावनाओं की कदर करता हूं और आपके गुजरात को प्रणाम करता हूं. खेल शुरू करने से पहले आखिरी सवाल मिस्टर अंबालाल, अगर आप 1 करोड़ रुपये जीत गए तो आप 1 करोड़ का क्या करेंगे? એટલે અંબાલાલ કે પહેલા તો જાણે હું 1 કરોડ જીતીશ જ નહીં, કારણ કે મને મારી બુદ્ધિ ઉપર પાકો ભરો. છતાં સ્ટાર પ્લસ વાળાના નસીબ ફૂટલા હોય અને મારા જો હાંધેલા હોય, અને જો 1 કરોડ જીતી જાઉં તો એનાથી ઈ કરોડમાંથી 1 રૂપિયો ઘરે લઈ જાઉં, તમારો દીકરો થવું. એટલે અમિતાભની થયું કે મારે એક અભિષેક છે એ બસ, બીજો અંબાલાલ નથી જોતો. અંબાલાલ કે જો હું 1 કરોડ જીતી જઈશ તો એના 4 હરખા ભાગ પાડીશ. એમાં પહેલા 25 લાખ હું પોલીસ ખાતાને આપીશ.
કારણ પોલીસ છે ને એ તો ભગવાન જેવા છો. એટલે અમિતાભ કે પોલીસ ઓર ભગવાન. અંબાલાલ કે હું તમને સમજાવું અમિતાભભાઈ, પોલીસ અને કૃષ્ણ ભગવાનમાં કાંઈ ફેર નથી. કૃષ્ણ ભગવાન કેડે કંદોરો બાંધતા, પોલીસ વાળા પટ્ટો બાંધે. કૃષ્ણ ભગવાન માથે મુગટ પહેરતા, પોલીસ વાળા ટોપી પહેરતા. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા, આવડા સિસોટી વગાડે. અને ઓક્ટ્રો એટલે જકાતની શરૂઆત હવ પેલા કૃષ્ણ ભગવાને કર્યો. આ કાનુડો છે ને અડખે પડખેના ગામમાંથી દૂધ દહીં માખણ વેચવા આવતી ગોપીઓને ઉભી રાખીને દાણ માગતો. ઈ નાતે કૃષ્ણ ભગવાન નાકા કારકુન કહેવાય. જોકે કાનુડો જકાત સ્વરૂપે માખણ માગતો, પોતે ખાતો અને મિત્રોને ખવડાવતો. એટલે કૃષ્ણ ભગવાન 4 રસ્તાના ચોકમાં ઉભા રહે દાણ માગતા, અને આ પોલીસ વાળા ઈ જ કરે. હારે દાણ માગે, કાનુડો દાણ માગે. હો ભાઈ, હે? એટલે અંબાલાલ કે પેલા 25 લાખ હું આવા કટકી પ્રેમી પોલીસોને આપીશ, એટલે ઈવડા ઈ વર્દીને વફાદાર થઈ જાય. બીજા 25 લાખ હું ભ્રષ્ટાચારી નેતાઓને આપીશ, જેથી લાલુ જેવા ઘાસ ખાતા હોય તો ન ખાય, નરસિંહરાવ જેવા સુટકેસ લેતા હોય તો ન લે, ને પ્રજાની સેવામાં ધ્યાન રાખે. અને ત્રીજા 25 લાખ હું રિશ્વતખોર સરકારી નોકરોને આપીશ, જે નોકર હોવા છતાં શેઠની જેમ વર્તે છે. હે, કહેવાય તો નોકર. આવા ખાયકીખોર અધિકારીઓ પછી નાના માણસોને ધક્કા ખવડાવવાનું બંધ કરે, ગરીબોને ફાઇલ ઉપર વજન મૂકવાનું ન કે, અને સહી કરવાના રૂપિયા માગવાનું બંધ કરે, અને ઈમાનદારીથી નોકરી કરે. અને ચોથા 25 લાખ હું મેચ ફિક્સિંગ કરતા હોય ને એવા સટોડિયા ક્રિકેટરોને આપીશું, જે લઈને ઈવડાઈ ઘરે પડ્યા રહે અને ખરેખર દેશને ખાતર રમે છે ને એને નડે નહીં, જેથી કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તૂટવાનું બંધ થાય. જોકે કમનસીબી ઈ છે કે મેં આ 4 વર્ગની વાત કરી, એમના પેટ ઈ પેટ નથી પણ પાયખાના છે. એમાં 25 લાખ નહીં પણ 25 કરોડ નાખો તો આ ચંડાળ ચોકડીના પેટ ભરાય એવું નથી. કલકત્તા મારો કાર્યક્રમ ને હું મહાકાળીના દર્શને ગયો, તે પૂજારી મને કે 251 આપો તો સ્પેશિયલ દર્શન કરાવું. મેં કીધું તું મને ખાલી 51 આપ ને દર્શન કર્યા વગર જતો રહું. 251 સ્પેશિયલ દર્શન દે એવી સસ્તી મારી માં ન હોય. કીધું હે, માં તો મારા દિલમાં બેઠી છે, મૂર્તિ સામે આવવાની કાંઈ જરૂર નથી, કારણ કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. જે હું સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને જાતે નાવ ડૂબાડી અમે તોફાનની ઇજ્જત રાખી છે. હું જાણું છું તું ક્યાં નથી, અત્ર તત્ર સર્વત્ર છું. ઈશ્વર તો આ પૃથ્વીના કણ કણમાં અણુએ અણુમાં બેઠો છે. હું જાણું છું તું ક્યાં નથી, અત્ર તત્ર સર્વત્ર છો. છતાં મૂર્તિ સામે ટેકવી મસ્તક અમે ભગવાનની ઇજ્જત રાખી છે. અને એમાંય ભાવનગરનો શાયર નાજીર લખે છે, બહુ સરસ લખે છે કે ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો. ઈશ્વરને સૌથી વધુ ઠપકો આપ્યો હોય ને તો આ નાજીરે આપ્યો છો કે ગગનવાસી ધરા પર તું 2 ઘડી શ્વાસો ભરી તો જો. અને જીવન દાતા કીધું ને, બધાને જીવન આપે છે. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. હે, અને એક પંક્તિ તો મને બહુ ગમે છે કે જીવન જેવું જીવન તુજ હાથમાં સુપ્રત કરી દઈશું. આ ગરીબ માણા, નાનો માણા ભગવાનને શું કહે કે અમે બૈરાને છોકરાને લઈને અમે તારા મંદિરે આવી, અમે ઉઘાડા પગે હાલવાની માનતા રાખી, અમે ગલોટિયા ખાતા ખાતા આવી, અમે હાલીને આવી, અમે તરસા ને ભૂખ્યા આવીને તારા આંગણી આવીને માથા ટેકવીને તોય ભલામણ તું અમારા સામે નથી જોતો, પણ એક વખત તું અમારી જગ્યાએ આવી જો તો જીવન જેવું જીવન તુજ હાથમાં સુપ્રત કરી દઈશું. અમારી જેમ અમને એક પળતું કરગરી તો જો. હે, ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો. ને જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો.